નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ જી નીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે 41મો પ્રશ્ન આવેલા, તો જોઈએ 41મો પ્રશ્ન શું કહેવા માગે છે. એક આરસી શ્રેણી પરિપથને એસી સપ્લાય સાથે જોડેલું છે. બે કિસ્સાઓમાં જોવું, જ્યારે હવાવાળું કેપેસિટર હોય ને જ્યારે માઇકાના માધ્યમવાળું કેપેસિટર હોય, તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આ અને કેપેસિટરની આસપાસના વોલ્ટેજમાં શું ફેરફાર હશે. મિત્રો, આવી કંઈક પરિપથ હશે તમારો કે એક અવરોધ હશે, એની સાથે શ્રેણીમાં એક કેપેસિટર જોડેલું હશે અને એને એસી વોલ્ટેજ આપેલા હશે. હવે આનો જે અવરોધ છે એને આર કહેવાય, આના જે અવરોધ એક્સી કહેવાય. તો આમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર શું થાય? તો કે ભાઈ પસાર થતા પ્રવાહનું સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ. આપણે આ આઈ એટલે આઈઆરએમએસ સમજવું, અહીંયા વી એટલે વીઆરએમએસ. આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય મોડ ઝેડ. મોડ ઝેડ એટલે શું થશે? તો કે √r² પ્લસ XC². XC એટલે શું થશે? તો કે 1/ω છે. તો શું થશે પરિણામે? વી બાય √r² પ્લસ 1/ω² c². આ આખાનું વર્ગમૂળ છે મિત્રો. ચાલો, આ પ્રવાહનું થશે. તો પહેલા કેસમાં શું થશે ને બીજા કેસમાં શું થશે? તો કે ભાઈ પહેલા કેસમાં જ્યારે હવાવાળું કેપેસિટર હોય તો એના કેપેસિટન્સને હું C1 કહું, હવા કહું, અને બીજા કેસમાં CA કહું. CA આપેલું છે એ કેસ માટે, કેમ કે આપણે અહીંયા એ કહેવાનું છે. અને માઇકાના માધ્યમવાળું કેપેસિટર હોય, માઇકાના માધ્યમવાળું એને આપણે CB કહીએ. તો કોનું કેપેસિટન્સ વધારે હશે? માઇકાના માધ્યમવાળું. માઇકા એટલે એક જાતનો પદાર્થ આવશે. તો તમે કોઈ પદાર્થ ઉમેરો તો એનું કેપેસિટન્સ વધે કે ઘટે? તો કે વધશે. તો કોનું વધારે છે, હવાવાળું કે માઇકાવાળું? માઇકાવાળું કેપેસિટન્સ વધારે છે. ચાલો, તો પહેલા કેસ કરતાં બીજા કેસમાં શું થશે? વોલ્ટેજમાં કેપેસિટન્સમાં શું થશે? વધારો થશે. તો પ્રવાહમાં શું થશે? ચલો બરાબર જોજો. કેપેસિટન્સનું મૂલ્ય વધે તો આનું મૂલ્ય ઘટે, આનું મૂલ્ય ઘટે તો આખા છેદનું મૂલ્ય ઘટે, આખા છેદનું મૂલ્ય ઘટે તો પ્રવાહનું મૂલ્ય શું થશે? વધશે. એટલે IB કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. બીજા કેસમાં એટલે આવું હોવું જોઈએ, IA કરતાં IB મોટો હોવો જોઈએ. બીજા કેસમાં પ્રવાહ વધારે હોય એવો ઓપ્શન છે? ના, I વાળો એક જ ઓપ્શન છે ને એમાં IA ગ્રેટર દેન IB, એટલે આ આવશે નહીં. ચાલો, તો ત્યાર પછી શું કીધું? અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. તો મિત્રો, અવરોધમાંથી કે કેપેસિટરમાંથી, એ બંનેમાંથી સમાન જ પ્રવાહ પસાર થશે, એટલે એનો કોઈ મતલબ નથી. કેપેસિટરની આસપાસના વોલ્ટેજ, કેપેસિટરના વોલ્ટેજને આપણે VC કહીએ. તો VC એટલે શું કહેવાય? તો કે ભાઈ IC ઇન્ટુ XC. IC એટલે કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ. પ્રવાહ તો બધામાં સમાન જ હશે, એટલે આમાં પ્રવાહ સમાન જ હશે. એટલે આ પ્રવાહ અવરોધમાંથી પસાર થશે અને કેપેસિટરમાંથી પસાર થશે. એટલે કેપેસિટરના પ્રવાહને શું શાના વડે લખી શકાય? V/√r² પ્લસ ω² c². XC એટલે 1/ωc. સોરી, અહીંયા મિસ્ટેક છે, 1/ω² c². ચાલો, આને અહીંયા ગુણાવો ને છેદ એટલે આવી રીતના. IC એટલે બંનેમાંથી પ્રવાહ ને XC એટલે ઇન્ડક્ટરના અવરોધ. ચાલો, તો આને અહીંયા ગુણાવો તો શું થશે? V બાય √r² ω² c² પ્લસ 1 છેદમાં ω² c². પરંતુ એને વર્ગમૂળની બહાર કાઢો તો ωc લખાય અને અહીંયા 1/ωc. આ છેદના છેદમાં છે, આ અંશના છેદમાં, તો આ બંને કેન્સલ થઈ જાય. તો પરિણામે આપણા કેપેસિટરના વોલ્ટેજ કેટલા આવે? VC ઇઝ ઇક્વલ ટુ V0. આ આપણું V0, આપણા મહત્તમ વોલ્ટેજ V0 બાય √r² ω² c² પ્લસ 1. ચાલો, હવે બીજા કેસમાં શું થાય છે? તો કે બીજા કેસમાં કેપેસિટન્સ વધે છે. કેપેસિટન્સ વધશે તો આ આખાની કિંમત વધશે, આખાની કિંમત વધશે તો કેપેસિટરના વોલ્ટેજ બીજા કેસમાં કેવા થશે? કેપેસિટરના વોલ્ટેજ બીજા કેસમાં કેવા થશે? તો કે પહેલાં કરતાં ઘટશે. ફરીથી કેપેસિટન્સનું મૂલ્ય વધશે. માઇકાની પ્લેટ ઉમેરો તો કેપેસિટન્સનું મૂલ્ય વધે. કેપેસિટન્સનું મૂલ્ય વધશે તો શું થશે? કેપેસિટન્સનું મૂલ્ય વધશે તો વોલ્ટેજનું મૂલ્ય ઘટશે. એટલે બીજા કેસમાં વોલ્ટેજ ઓછા હશે. એટલે આવું લખી શકાય, VA ગ્રેટર દેન VB. પહેલામાં વધારે છે, બીજામાં ઓછા છે. એટલે કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન આવશે, VA ગ્રેટર દેન VB. ચાલો, ત્યાર પછી 42મો પ્રશ્ન. એક નાનો સિગ્નલ વોલ્ટેજ VT બરાબર V0 sin ωt ને એક આદર્શ કેપેસિટરની આસપાસ લગાડેલ છે. મિત્રો, માત્ર એક કેપેસિટર છે. કેપેસિટર હોય તો પાવર VA કેટલો થાય? તો કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ IRMS VRMS cos ડેલ્ટા. એમાં cos ડેલ્ટા કેટલો થશે? π/2. તો cos π/2 0, એટલે પાવર VA કેટલો થશે? 0. તો પરિણામે ઓપ્શન જુઓ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર સીમાં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. સાચી વાત છે, કેમ કે વોટલેસ પ્રવાહ કહેવાય એને. પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. ના, શું હોય? કેપેસિટર હોય તો શું હશે? તો કે ભાઈ પ્રવાહ π/2 જેટલો આગળ છે. પ્રવાહ વોલ્ટેજથી કળામાં 180 આગળ. ના, પ્રવાહ
વોલ્ટેજથી કળામાં 90 ડિગ્રી પાછળની આગળ હોઈ શકે, તો કયો ઓપ્શન આવશે? આ ત્રણમાંથી એક પણ નહીં આવે, એટલે કયો ઓપ્શન આવશે? પહેલો 42માં પહેલું, એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર સીમાં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. એનું કારણ કે એમાં વોટલેસ પ્રવાહનું વહન થાય. આ P = IRMS VRMS cos ડેલ્ટા, એમાં cos ડેલ્ટા કેટલો થાય? 90 ડિગ્રી. એટલે ચાલો ત્યાર પછી 43મો પ્રશ્ન, 20 મિલી હેનરી ઇન્ડક્ટર 50 માઇક્રોફેરેડે કેપેસિટર અને 40 ઓહ્મના અવરોધ શ્રેણીમાં જોડાણને V = 10 sin 340t ના EMF ઉદ્ગમશાંત સાથે જોડવામાં આવે તો એસી પરિપથમાં પાવર વ્યય ગણો. ચલો મિત્રો, અગત્યનો પ્રશ્ન છે. પહેલાં તો જે આપેલું છે એનો ડેટા બનાવી દઈએ. 20 મિલી હેનરીનું ઇન્ડક્ટન્સ એટલે L = 20 × 10⁻³ હેનરી. 50 માઇક્રોફેરેડનું કેપેસિટર C = 50 × 10⁻6 ફેરાડે અને 40 ઓહ્મનો અવરોધ R = 40 ઓહ્મનો અવરોધ. ત્યાર પછી વી મેક્સિમમ આપેલું છે. આ જે 10 હોય એ વી મેક્સિમમ હોય. વી મેક્સિમમ = 10 અને ઓમેગા આપેલું છે. કેટલું છે? V0 sin ωt. તો આ ઓમેગા એટલે 340. ઓમેગા એટલે 340. ચાલો પાવર મેળવવાનો છે. તો પાવરનું સૂત્ર કયો પરિપથ છે? LCR AC શ્રેણી પરિપથ છે, શ્રેણી જોડાણ છે, અને આ આપણને એસી વોલ્ટેજ દર્શાવે છે. તો પાવર P = IRMS VRMS cos ડેલ્ટા. આપણી પાસે VRMS VM પરથી મળી જશે, તો આઈને દૂર કરીએ. આઈ એટલે શું થશે? VRMS / mod Z થાય. અહીંયા તો VRMS જશે તે cos ડેલ્ટા. ચાલો હવે બધી કિંમતો મૂકી દઈએ. VRMS સ્ક્વેર એટલે VM² / √2 એટલે 2. mod Z ના mod Z. cos ડેલ્ટા એટલે શું થશે? તો કે ભાઈ cos ડેલ્ટા એટલે R/mod Z. તો mod Z નો સ્ક્વેર થઈ જશે. ચાલો VM² એટલે 10 × 10 2 ના 2. આરની કિંમત છે 40. mod Z તમારે ગણવો પડશે મિત્રો, એ ખાસ અગત્યનું છે. તો mod Z એટલે શું થાય છે? √40² એટલે 1600. ચાલો ત્યાર પછી શું આવશે? કૌંસ 1600 + ઓમેગા L. ઓમેગા L એટલે આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થશે? 340 × 2 34 × 2 68 6800. ઓમેગા એલની કિંમત ગુણ્યા 10⁻³ એટલે 6.8 કરી દઈએ. બરાબર સમજો. 340 × 20 એટલે 34 × 2 68 અને 2 મીંડા એટલે 6800, પણ ગુણ્યા 10⁻³ એટલે 6.8 આવશે, પ્લસ 1/ωc. તો એની કેલ્ક્યુલેશન મિત્રો કેલ્ક્યુલેટરમાં જ કરવી પડશે. તો 1/34 × 5 એટલે 68 68 × 2 અહીંયા કરી દઈએ સાઈડમાં. આપણે 34 × 5 જ કરી દઈએ. 5 × 6 = 20 2 5 × 15 16 17 170 અને 10⁻6 છે એટલે કેટલા થશે? તો કે 170 ગુણ્યા આ 2 0 તો ખરા જ, 0 0 ગુણ્યા 10⁻6. તો કેટલો કેલ્ક્યુલેશન થશે? ચાલો આનો વેટ કરો. 4 આ કેટલું થઈ જશે? 20 એટલે 2 × 10⁻³ છેદમાં આ 1600 ના 1600 પ્લસ 6.8 ના 6.8. આના કેટલા થશે? 10⁻6 એટલે 6.8 10⁻6 એટલે 6 પોઈન્ટ આ બાજુ ખસવાના એટલે કેટલા થશે? 1 2 3 4 5 પ્લસ 0.017. આનો આન્સર એપ્રોક્સિમેટલી 40ની નજીક આવવો જોઈએ મિત્રો, કેમ કે 1600માં તમે આટલા ઉમેરશો તો એનાથી કંઈ ફેર પડશે, સોરી એનો વર્ક કરવાનો એટલે થોડો ઘણો તો ફેર પડશે જ, કેલ્ક્યુલેશન જ કરવી પડશે. ઓકે મિત્રો, આ 1/છેદમાં છે, વળી પાછો અહીંયા પણ ડિફિકલ્ટી છે, 1/છેદમાં છે, તો આની કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટર મધ્યથી જાતે જ કરવી પડશે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી મિત્રો, બીજો કોઈ ઓપ્શન નથી. જાતે કરશો તો તમને જવાબ મળશે આઈ થિંક. ઓકે, આ દાખલો છે 0.51ની આસપાસ મળશે. કેટલો મળશે? 0.51 વોટ. કેલ્ક્યુલેટર વગર શક્ય નથી મિત્રો, કેમ કે ખૂબ લાંબુ થઈ જાય એવું છે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. એક LCR પરિપથમાં અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 80 વોલ્ટ 40 વોલ્ટ અને 100 વોલ્ટ છે, તો પરિપથનો પાવર ફેક્ટર કેટલો હશે મિત્રો? પાવર ફેક્ટર મેળવવાની વાત કરી છે અહીંયા. પહેલાં જે આપેલું છે ડેટા બનાવી દઈએ. LCR કયો શ્રેણી પરિપથ છે? LCR અવરોધ કે ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાન આપણને કંઈ કીધું નથી, તો આપણે શ્રેણી સમજવો પડશે. તો કોની અવરોધનો VR 80 છે, VC 40 વોલ્ટ છે
અને ઇન્ડક્ટર VL 100 વોલ્ટ છે, તો પાવર ફેક્ટર કેવો હશે મિત્રો? તો પાવર ફેક્ટરનું સૂત્ર શું છે? cos ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ R બાય મોડ Z. આના પરથી શું કહી શકાય? તો કે ભાઈ VR બાય V કહી શકાય. ચલો, VR કેટલું થશે? VR 80. V કેટલું થાય? તો કે ભાઈ √VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC સ્ક્વેર. 80 ના 80 VR સ્ક્વેર એટલે 80 નો વર્ગ એટલે 6600. VL માઇનસ VC એટલે કેટલા થાય? 60. 100 માઇનસ 40 એટલે કેટલા થશે? 60 એટલે કેટલા થાય? 3600. તો 80 ભાગ્યા 6600 વત્તા 3600 એટલે 10,000. તો 10,000 કેટલા થશે? 80 ભાગ્યા 100. તો 1 મિનિટ 8 એટલે 0.8 એટલે પાવર ફેક્ટર કેટલો થશે? 0.8. 44માં એ 0.8 ઓપ્શન આપેલો જ છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 45મો પ્રશ્ન. 100 ઓહ્મના અવરોધ અને 100 ઓહ્મના રિએક્ટન્સ કેપેસિટરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલ છે. કેપેસિટર પર 50% વિદ્યુતભાર થવા માટે મહત્તમ ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય. મિત્રો આને સાથે કોઈ લેવા દેવું નહીં. આ તમને ખોટું અટવાડવા માટે આપેલું છે. તમને જે આપેલું છે એના પહેલાં ડેટા બનાવો. 45મો પ્રશ્નમાં R આપી દીધો છે 100 ઓહમ અને કેપેસિટી રિએક્ટન્સ આપી દીધું છે XC ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ. તો 220 વોલ્ટના ઉદ્ગમ સાથે એટલે આ તમને VRMS આપી દીધું છે 220 વોલ્ટ. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય મળે છે. મહત્તમ પ્રવાહ એટલે મિત્રો IM ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ Z. VM એટલે VM એટલે શું? VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો VM ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ √2. મોડ Z એટલે અહીંયા કોણ છે? R અને XC છે, તો શું આવશે? √R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર થશે. ચાલો, VRMSની કિંમત છે 220, √2ની કિંમત છે 1.41 અથવા તો √2 જ રાખો. અને R સ્ક્વેર અને 100નો વર્ગ વત્તા 100નો વર્ગ એટલે શું થશે? 220 ગુણ્યા √2 એટલે 2 વખત 100નો વર્ગ થશે એટલે √2 ગુણ્યા 100 થશે. 2 વખત 100નો વર્ગ એટલે 2નું વર્ગમૂળ √2 અને 100ના વર્ગનું વર્ગમૂળ 100. તો √2 કેન્સલ. તો શું જવાબ આવશે? 2.2 એમ્પિયર. એકદમ સરળ છે, 2.2 એમ્પિયર. આ તમને 50% વિદ્યુતભાર છે ગૂંચવવા માટે આપેલું છે મિત્રો. ત્યાર પછી 46મો પ્રશ્ન. કોમ્યુનિકેશનના સારા ટ્યુનિંગ માટે નીચેનામાંથી LCR પરિપથની કઈ જોડ પસંદ કરવામાં આવે? મિત્રો, જો સારું ટ્યુનિંગ કરવું હોય તો તમારે એનો ક્યુ ફેક્ટર એકદમ વધારે હોવો જોઈએ. ક્યુ ફેક્ટરની સૂત્ર શું છે? ક્યુ ફેક્ટરનું સૂત્ર તો કે Q ઇઝ ઇક્વલ ટુ 1/R√L/C. તો R અને Cની કિંમત નાનામાં નાની હોવી જોઈએ, Lની કિંમત મોટામાં મોટી હોવી જોઈએ. તો આમાંથી કઈની કિંમત Rની નાનામાં નાની? R અને Cની કિંમત કેવી હોવી જોઈએ? નાનામાં નાની. તો Rની આ છે. Cની કઈ કિંમત નાની છે? 45, 35, 45. તો Cની આ નાની છે. અને Lની કિંમત કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. તો Lની મોટામાં મોટી કિંમત એટલે કયો ઓપ્શન આવશે? 46માં એ. એકદમ ક્લિયર કટ ઓપ્શન આપેલો છે 46માં એ. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ. 2017માં પૂછાયેલો ઇંગ્લિશ મીડિયમમાં. 2017માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું પેપર મિત્રો અલગ અલગ હતું. તો આગળ ગણીએ. આકૃતિમાં દરેક અવરોધો R બરાબર 9 ઓહમ તેવા સમાન અવરોધો છે. દરેકનું ઇન્ડક્ટન્સ L 2 મિલી હેનરી હોય તેવા સમાન ઇન્ડક્ટરો છે. 18 વોલ્ટની એક આદર્શ બેટરી અનુસાર જોડેલી છે. તો સ્વિચ બંધ કર્યા પછી બેટરીમાંથી વહેતો પ્રવાહ ગણવાનો છે. મિત્રો, અહીંયા તમને DC બેટરી આપેલી છે. DC બેટરી હશે તો શરૂઆતમાં આ ઇન્ડક્ટરનો અવરોધ ખૂબ વધારે છે એટલે આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. શરૂઆતની વાત છે મિત્રો. ત્યાર પછી અહીંયા ઇન્ડક્ટર, આમાંથી પણ કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. કેપેસિટરમાંથી શરૂઆતમાં થોડીક ક્ષણ પૂરતો થશે, પછી થશે નહીં. એટલે શું કહી શકાશે કે ભાઈ સ્વિચ બંધ કર્યા પછીની વાત છે મિત્રો. સ્વિચ બંધ કર્યા પછી તરતની વાત છે. તો એમય આ પ્રશ્નમાં કંઈક ભૂલ છે. પ્રશ્નમાં એક પણ વિકલ્પ સાચો નથી એવું પણ આપેલું છે. તો એક ગણતરી આવી આવશે કે ભાઈ આમાં કોઈ પણ આ ઇન્ડક્ટરમાં શરૂઆતમાં ઇન્ડક્ટરનો અવરોધ વધારે, હા થોડા સમય સ્વિચ બંધ કરી દીધી, થોડાક સમય રાહ જોઈએ, પછી આમાંથી પ્રવાહ પસાર થશે, પછી કેપેસિટરમાંથી નહીં થાય. તો હું તમને બંને રીતે ગણાવું. જો તમને એમ કે સ્વિચ બંધ કર્યા પછી તરત જ કીધું હોય તો આમાંથી પ્રવાહ પસાર નહીં થાય, આમાંથી પ્રવાહ પસાર નહીં થાય. તો આપણી સર્કિટની અંદર કેટલા અવરોધો છે? માત્ર 2 જ અવરોધો છે. પ્રવાહ ક્યાંથી પસાર થશે? અહીંથી અહીંયા પસાર થશે અને અહીંથી કેપેસિટરમાં થઈને પસાર થશે. શરૂઆતમાં તો કેપેસિટર ચાર્જ થાય એટલે પ્રવાહ પસાર થશે. તો
પહેલાં કેટલા અવરોધ હશે? 2 જ અવરોધ હશે. તો I ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર લાગશે? I ઇઝ ઇક્વલ ટુ V/R ઇક્વિવેલન્ટ. V કેટલું આપેલું છે? 18 વોલ્ટ આપી દીધેલું છે. R V 2 મિલી હેનરીનું કંઈ કામ નથી. આપણે શું કહીશું? R ઇક્વિવેલન્ટ કેટલા થશે? તો કે ભાઈ 2 જ અવરોધ ધ્યાનમાં લેવાના. 2 અવરોધ આ બંને કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં. તો એનું શું થાય? R/2 એટલે 18 દુ 36. R કેટલા છે? 9 એટલે 9 દુ 18, 9 4 36 એટલે કેટલા આવશે? 4 એમ્પિયર આવશે, જે આમાંથી એક પણ સાચો નથી. ચાલો બીજી રીતે ગણાવું. હું તમને એમ કહું કે ભાઈ સ્વિચ બંધ કર્યા પછી થોડી વાર રહીને ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થશે, આમાંથી પ્રવાહ પસાર થશે, આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો આપણી પાસે કેટલા અવરોધ થશે? તો 3 અવરોધ થશે. તો કયો જવાબ આવશે? I ઇઝ ઇક્વલ ટુ V/R ઇક્વિવેલન્ટ. V તમને કેટલું આપેલું છે? 18. R ઇક્વિવેલન્ટ R/3 થશે. ચાલો 18 ગુણ્યા 3. આરની કિંમત કેટલી છે? 9. 9 દુ 18 એટલે કેટલો જવાબ આવે? 6 એમ્પિયર, જે પણ જવાબ આપેલો નથી. એટલે કંઈક મિસ્ટેકવાળો પ્રશ્ન છે મિત્રો. આમાં જવાબ 4 એમ્પિયર આવે જો તમને શરૂઆતનું કીધું હોય તો, અને જો થોડાક સમય બાદ કીધું હોય તો કેટલો આવશે? 6 એમ્પિયર આવશે. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ મિત્રો. V બરાબર 10 sin 314t EMFના એક ઉદ્ગમને સમાંતર 20 મિલી હેનરીનો એક ઇન્ડક્ટર, 100 માઇક્રોફેરેડ કેપેસિટર અને 50 ઓમનો એક અવરોધ શ્રેણીમાં જોડેલ છે. એટલે તમારું એસી શ્રેણી જોડાણ છે. તો પાવર વ્યય ગણવાનો છે મિત્રો. તો પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ શું થાય? IRMS VRMS cos ડેલ્ટા. તમને VRMS અહીંથી મળી જશે, એકદમ સરળ છે. આમાં પણ તમારે પહેલાં મોડ ઝેડ મેળવવો પડશે. મોડ ઝેડનું સૂત્ર શું થાય? મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL². તો પહેલાં આ આરની કિંમત તમને આપી દીધેલી છે 50 ઓમ, XC આપી દીધું છે 100 માઇક્રોફેરેડે, સોરી XC એટલે તમને ઓમેગાની હું તમને ડેટા બનાવી દઉં છું, તમારે જાતે કરવાનો છે. XC એટલે 1/ωc, XL એટલે ωL. ઓમેગાની કિંમત અહીંયા આપેલી છે 314 અને VMની કિંમત આપી દીધી છે 10. તો આના પરથી મિત્રો કોસ ડેલ્ટા પરિપથનો પાવર વ્યય ગણવાનો. પાવર વ્યય એટલે તમારે IRMS VRMS કોસ ડેલ્ટા જ ગણવાનો છે. તો એકદમ સૂત્રમાં કિંમત મૂકશો તો તમારો આન્સર આવી જશે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટ મીટર અને એ મીટરનું અવલોકન વાંચો. તો અહીંયા જોઈએ કે અહીંયા તમને 10 ઓમ અને 10 ઓમને કેટલા વોલ્ટેજ લાગુ પાડેલા છે? 10. અવરોધ કેટલા છે? 10. તો I ઇઝ ઇક્વલ ટુ V/R. I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/R. V/R. તો V કેટલા છે અહીંયા? V 10 છે. R કેટલા છે? 10 એટલે કેટલા? 1 એમ્પિયર. તો આ એ મીટર કેટલું અવલોકન નોંધશે? 1 એમ્પિયર નોંધશે. અને V1 કેટલા? V1 બરાબર, ચાલો V1 કેટલા થશે? 10 વોલ્ટમાં આપશે, કેમ કે સમાંતર છે. અહીંની વાત કરીએ મિત્રો, બરાબર ખાસ જોજો કે અહીંયા 10 વોલ્ટનો બેટરી જોડેલી છે, અહીંયા વોલ્ટ મીટર છે. તો અહીંયા વોલ્ટ મીટર કેટલા દેખાડશે? તો કે ભાઈ વોલ્ટ મીટર છે એ શું કહેવાશે કે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ દેખાડશે. અહીંયા તમે 10 ઓમનો અવરોધ જોડશો તો એનાથી પરિપથને કંઈ ફેર પડશે નહીં, કેમ કે તમે વોલ્ટ મીટરની સાથે વોલ્ટ મીટરનો અવરોધ કેવો હોય? તો કે એકદમ વધારે હોય, અને વોલ્ટ મીટરનો અવરોધ એકદમ વધારે હોય, એમાંથી પ્રવાહ પસાર ન થાય એટલા માટે એનો અવરોધ વધારે રાખવામાં આવે. અને એની સાથે તમે 10નો શ્રેણીમાં અવરોધ જોડો તો એનાથી કંઈ ફેર પડશે નહીં. એ વોલ્ટેજ આ બે છેડાના જ માપશે. વોલ્ટેજ આ બે છેડાના, નહીં કે આ બેના, આ બે છેડાના જ માપશે. એની સાથે તમે 10 ઓમનો સમાંતરમાં શ્રેણીમાં જોડશો તો એનાથી કંઈ ફેર પડશે નહીં. ઉલટાનો આના વોલ્ટેજ વધશે, આના અવરોધ વધશે તો મોટાભાગનો પ્રવાહ આમાંથી જ પસાર થશે. તો જેવી રીતે આમાં બધો પ્રવાહ આમાંથી જ પસાર થતો, એવી રીતે બધો પ્રવાહ આમાંથી જ પસાર થશે. એટલે આમાં પણ વોલ્ટેજ તમને આ બે છેડા વચ્ચે જ દેખાડશે. તો એ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હશે? તો કે ભાઈ 10 વોલ્ટ હશે. એ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા છે? 10 વોલ્ટ. એટલે V1 બરાબર V2, જેટલા વોલ્ટેજ આમાં હતા એટલા જ વોલ્ટેજ આમાં હશે. અને પ્રવાહ કેટલો થશે? તો કે ભાઈ આમાંથી કોઈ પ્રવાહ પસાર થશે જ નહીં, મોટા ભાગનો પ્રવાહ આમાંથી જ પસાર થશે. ટૂંકમાં આ બંને પરિપથ સમતુલ્ય કહી શકાય. અહીંયા 10 ઓમનો અવરોધ જોડશો તો આ વધારે એક્યુરેટ રિઝલ્ટ આપશે. એટલે કયો ઓપ્શન આવશે? V1 બરાબર V2 અને I1 બરાબર I2. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ. આ બધા જ MCQ પૂરા થઈ ગયા.